ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरणનું વાક્ય જગદીશભાઈ. જી. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. ઓકે, 18 અને 19મો મંત્ર. 18મો મંત્ર રેખાબેન તમે બોલો અને 19મો મંત્ર ચંદ્રિકાબેન તમે બોલજો. न जायते म्रियते वा વિપશ્ચિત विपश्चित नायं कुतश्चिन्न बभूव कश्चित्. સમય જ રાગ ભૂલાઈ ગયો છે. બરોબર છે. ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત. न जायते म्रियते वा विपश्चित् नायं कुतश्चिन्न बभूव कश्चित् अजो नित्यशाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे. સરસ. हन्ता चेन्मन्यते हन्तुं हतश्चेन्मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते. આ મંત્ર છે એમાં વાત કરી છે હંતા ચેત મન્યતે હંતુમ હતઃ ચેત મન્યતે હતમ. મન્યતે અને જ્ઞાયતે એમાં ભેદ છે. માનવું અને જાણવું. જે વસ્તુ માનેલી હોય એ વસ્તુ બદલાઈ શકે, પણ જેને જાણેલું હોય એ બદલાઈ ના શકે. માન્યતાઓ આપણી બદલાય છે, પણ જેને જાણેલું છે, જેવું છે એવું જાણ્યું કોને કહેવાય? યથાર્થતા હોય તો એ ક્યારે પણ બદલાય નહીં. એટલે તું તારને જો તું પોતે હંતા એટલે હનન ક્રિયાનો કરતા જો માનતો હોય, શું કહે છે? જો તું તને પોતાને કરતા માનતો હોય અને તું જો તને પોતાને હતમ એટલે ક્રિયાનો વિષય માનતો હોય, ભોગતા તરીકે માનતો હોય, તો કોણ છે? કર્મ છે. એવી રીતે જો તું માનતો હોય તો આ બંને કર્તા અને ક્રિયાનો વિષય, ક્રિયાનો કર્તા અને ક્રિયાનો વિષય એ બંને જાણતા નથી. શું જાણતા નથી? હું કરતા નથી, હું કોઈ ક્રિયાનો વિષય પણ
નથી. બંને આ રીતે જે જાણતા નથી. અને ઉભૌ તૌ ન વિજાનીતઃ ન અયમ હંતિ ન હન્યતે, આ પ્રમાણે કહી અને અહીંયા શ્રુતિ આપણને એવું કહેવા માંગે છે કે હંતા એટલે હનન ક્રિયાનો કર્તા, પણ કોઈ પણ કર્તા આમાં આવી જાય, કોઈ પણ ક્રિયાનો કર્તા આમાં સમાવિષ્ટ થઈ જાય. હવે હનન ક્રિયા કેમ અહીંયા દર્શાવી છે? કારણ કે હનન ક્રિયાને એક જે કૃત્ય ગણવામાં આવે છે, જઘન્ય કૃત્ય, એ કૃત્ય કેવું છે? નિંદનીય કૃત્ય છે. એટલે આ જે હનન ક્રિયાને કહી એટલે ગમે તેટલું નિંદનીય કૃત્ય હોય છતાં પણ તું એનો કરતા નથી, તું એનો કરનારો નથી, આમ કહી અને બધી જ ક્રિયાઓના કર્તાને સમાવેશ કર્યો છે. એ પેલો હું કરું છું, હું કરું છું, હું કરું છું જ્યારે આવતું હોય તે પોતાને કોણ ગણે છે? કર્તા ગણે છે. એટલે અહીંયા શ્રુતિ શું કહે છે? તું કરતા નથી. પણ જો તું માનતો હોય કરતા, તો તું સત્યને જાણતો નથી, તું તને પોતાને જાણતો નથી. અને એ જ રીતે હતમ એટલે હું હણાયેલો એવો હું, ઘવાયેલો એવો હું. કોઈકે અપમાન કર્યું અને હું ઘવાઈ ગયો, કોઈકે કંઈક કર્યું અને હું ઘવાઈ ગયો, એટલે ભોગતા. એટલે સર્વ ક્રિયાઓના ભોગતા રૂપે જો તું તને પોતાને માનતો હોય તો તું જાણતો નથી, સત્યને જાણતો નથી. એટલે એ વાત અહીંયા દર્શાવી છે. ઓકે, આપણે ભાષ્ય જોઈએ. બરોબર, સરોજબેન વાંચો. એવં ભૂતમ અપી એવં ભૂતમ અપી આત્માનમ શરીર માત્ર આત્મદ્રષ્ટિ શરીર માત્ર આત્મદ્રષ્ટિ હંતા ચેત યદી મન્યતે ચિંતયતિ હંતુમ હનિષ્યામિ એનમ ઇતિ યહ અપિ અન્યઃ હતઃ સહ અપિ ચેત મન્યતે હતમ આત્માનમ હતઃ અહમ ઇતિ ઉભૌ અપિ તૌ ન વિજાનીતઃ સ્વમ આત્માનમ યતઃ ન અયમ હંતિ યતઃ ન અયમ હંતિ કે યતઃ છે? હા, અવિક્રિયત્વાત આત્મનઃ તથા ન હન્યતે આકાશવદ અવિક્રિયત્વાદ એવ. ઓકે, શું કહે છે? એવં ભૂતમ અપી આત્માનમ. એવં ભૂતમ અપી આત્માનમ. તો એવમ એટલે શું? આગળના મંત્રમાં જે દર્શાવ્યું છે. અને આગળના મંત્રમાં શું કહ્યું? અજઃ નિત્યઃ શાશ્વતઃ પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. આવી રીતે આત્મતત્વને દર્શાવ્યું હોવા છતાં પણ એવં ભૂતમ અપી આત્માનમ, આ પ્રમાણેનો આત્મા હોવા છતાં પણ, આત્માનમ એટલે શું છે? એવં ભૂતમ અપી, આ પ્રમાણે હોવા છતાં પણ આત્માનમ, અને આત્માનમ
શું છે? શરીર માત્ર આત્મદૃષ્ટિ. શરીર માત્ર આત્મદૃષ્ટિ. જ્યાં પોતાની દ્રષ્ટિ ક્યાં છે? શરીર ઉપર જ છે. માત્ર શરીર ઉપર જેની દ્રષ્ટિ છે અને શરીરને જ પોતાનું ગણે છે, એટલે હું ગણે છે. એટલે શરીર માત્ર દ્રષ્ટિ હંતા ચેતયતિ. ને શું કહે છે? હંતા ચેતયતિ એટલે હંતા એટલે કોણ છે? હંતૃ. હંતૃ તૃચ પ્રત્યય અને એની પ્રથમા વિભક્તિ એકવચન થાય છે હંતા. અને હંતા એટલે શું છે? હનન ક્રિયાનો કર્તા. બરોબર ને? એટલે આ શરીર ઉપર દ્રષ્ટિ રાખી અને જો તું હનન ક્રિયાનો કર્તા ચેત યદિ મન્યતે, જો તું, યદિ ચેત એટલે શું છે? જો તું માનતો હોય તો. જો તું માને છે, મન્યતે એટલે માને છે, માને છે. યદિ ચેત મન્યતે એટલે જો તું માનતો હોય. અને મન્યતે એટલે શું? ચિંતયતિ. ચિંતયતિ એટલે તું એવું વિચારતો હોય. માનવું એટલે શું છે? એના પોતાના વિચાર છે. જો આ શરીર, માત્ર આ શરીર ઉપર દ્રષ્ટિ રાખી અને તું તને પોતાને જો આ હંતા માનતો હોય, હનન ક્રિયાનો કરતા માનતો હોય અને ચિંતયતિ. ચિંતયતિ શું છે? એવું માનતો હોય અને ફરી પાછું ચિંતયતિ, ચિંતન કરે છે. શું ચિંતે કે? હંતુમ. હંતુમ એટલે હણવાની ઈચ્છાવાળો. હંતુમ એટલે શું છે? તુમુન પ્રત્યે ઈચ્છાર્થક હોય. હંતુમ એટલે હું મારવાની ઈચ્છા ધરાવું છું. હંતુમ હનિષ્યામી એનમ. મારવાની ઈચ્છા ધરાવું છું અને હું મારીશ. હનિષ્યામી એટલે શું છે? હું મારીશ. એટલે જ્યાં સુધી શરીર ઉપર દ્રષ્ટિ નથી, આત્મદ્રષ્ટિ નથી, ત્યાં સુધી આવા પ્રકારના વિચાર આવવાના નથી. આ પોતાને હંતા ગણે છે માટે જ આવા પ્રકારના વિચાર આવે કે મારે આને મારવો છે, મારે આને પાઠ ભણાવવો છે અને હું એને પાઠ ભણાવીશ. એટલે એ શું કહે છે? હનિષ્યામી એનમ. આને તો મારે એને એ કરવો જ છે. કહેતા હોય ને પેલું પોલિટિક્સમાં બધા ઘણું બધું ચાલતું હોય, આ કાંટો તો મારે દૂર કરવાનો જ છે. એટલે આ પ્રમાણે એ પોતાને આવી રીતે જો માનતો હોય તો ઇતિ. બરાબર? ઇતિ એટલે ઇન્વર્ટેડ કોમામાં આ પ્રમાણે માનતો હોય તો યહ અપી અન્યઃ હતઃ. યહ અપી અન્યઃ હતઃ. યહ એટલે જે વળી અપી અન્યઃ હતઃ. જ્યારે પેલો કે હું મારીશ, તો મારવાની ક્રિયાનો વિષય કોણ છે? બીજો કોક છે. મારવાની હું જ્યારે કે હું મારીશ આને, તો કોને મારવાનો છે? કોઈક બીજાને મારવાનો છે. એ કેવો છે? બીજો છે, એ હું નથી. એટલે યહ અપી અન્યઃ હતઃ. અને હતઃ એટલે શું છે? એ હણાય છે, હણાયેલો છે. કોઈક મારે તો હું હતઃ થઉં, એ કોણ થાય? હંતા થાય. હું મારું તો હું હંતા થાઉં અને એ કોણ થાય? હતઃ થાય. એટલે અન્યઃ અપી હતઃ સહ અપી ચેત મન્યતે. બીજો છે એ પણ શું ગણે છે? પોતાને એ હતઃ ગણે છે. એટલે હણન ક્રિયાનો એ વિષય પોતાને ગણે છે. હણાવા વાળો ગણે છે. હતઃ એટલે શું છે? પોતાને હણાવા વાળો જે ગણે છે, માને છે. ચેત મન્યતે હતમ આત્માનમ. કોને? તો કે પોતાને, આત્માનમ. હતઃ અહમ ઇતિ. અને એ શું કહેવાનો છે? એને શબ્દ રૂપ આપે તો કઈ રીતે કહેવાનો છે? અહમ હતઃ. હું હણાયો છું, એણે મને માર્યું છે. જ્યારે એ કે એણે મને માર્યું છે, એનો અર્થ શું છે? એ કર્તા છે અને હું વિષય છું, એ ક્રિયાનો વિષય છું. અને ત્યારે કે હું હણાયો, હું મરાયો. એટલે હતઃ અહમ ઇતિ ઉભવ અપી. ઇતિ ઉભવ અપી એટલે એ બંને. કોણ? હંતા અને હતઃ.
હંતા અને હતઃ બંને જે છે એ કોણ છે? ઉભવ તૌ ન વિજાનીત, એ લોકો બંને જાણતા નથી. ઉભવ તૌ, ઉભવ એટલે બે, ઉભ શબ્દ આવ્યો આપણે સર્વનામ, અને ઉભવ, ઉભવ હંમેશા દ્વિવચનમાં જ હોય. ઉભવ અને તૌ, તૌ જે છે એ પણ દ્વિવચનમાં. ઉભવ તૌ ન વિજાનીત, વિજાનીત એ જાણતા નથી. વિજાનીત કોને નથી જાણતા? સ્વમ આત્માનમ, પોતાના આત્માને એટલે આત્મ સ્વરૂપને જાણતા નથી. યતઃ, કારણ કે યતઃ ન અયમ હંતિ અવિક્રિયત્વાત, શું નથી જાણતા? આ ન અયમ હંતિ, આ હણતો નથી, આ હણાતો નથી. એટલે આવું જે નથી જાણતો, કેમ નથી જાણતો? કારણ કે આત્મા કેવો છે? અવિક્રિય છે, એમાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી, અને એટલા માટે અવિક્રિયતાદ આત્મનઃ તથા ન હન્યતે, અવિક્રિય હોવાને કારણે આત્મા હણાતો નથી. ન હન્યતે, કેમ નથી હણાતો? ઉદાહરણ આપ્યું, આકાશવદ અવિક્રિયત્વાત એવ. ઉદાહરણ આગળ પણ આવેલું હતું કે આકાશ જેવી રીતે હણાતું નથી. આકાશ કોઈ દિવસ પણ કશાથી પણ મરાતું, એનો નાશ થતો નથી. એટલા માટે જ ભગવદ્ ગીતામાં શ્લોક હતો, નૈનમ છેંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવકઃ, ન ચૈનમ ક્લેદયંત્યાપી, ન શોષયતિ મારુતઃ. તો આકાશને જે છે, આ જે ચાર જે છે, ચાર બીજા મહાભૂત છે, આકાશ સિવાયના શું છે? આકાશ સિવાયના કયા છે? ચાર મહાભૂત, અગ્નિ, જલ, પૃથ્વી. વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. તો વાયુ આકાશને સૂકવી શકે ખરું? વાયુ આકાશને સૂકવી શકે નહીં, એટલે એનો નાશ વાયુથી સંભવિત નથી. બીજું છે અગ્નિ, તો અગ્નિ આકાશને બાળી શકે? એવી રીતે પણ આકાશનો નાશ સંભવિત નથી. પાણી એને ભીંજવી શકે? ભીંજાવાથી પણ વધારે પાણી પડી રહે તો વસ્તુ બગડી જાય, એનો નાશ થાય. એટલે એ પણ એ આકાશને એ મારી શકે નહીં. અને પૃથ્વી, એ પણ આકાશમાં કંઈ કરી શકે નહીં. શસ્ત્રાદિ, પૃથ્વી એટલે શું છે? શસ્ત્ર, અસ્ત્ર વગેરે એ બધું જે છે પૃથ્વી તત્વમાંથી બન્યું છે, તો એનાથી પણ આકાશનો નાશ થઈ શકે નહીં. એટલે આકાશવત, એટલે આકાશનો જેવી રીતે નાશ થઈ શકતો નથી, એવી જ રીતે આત્મતત્વ પણ કેવું છે? એનો નાશ કોઈ રીતે સંભવિત નથી. કેમ? કારણ કે અવિક્રિયત્વાદ, એમાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી. જેમાં વિકાર આવતો હોય એનો નાશ હોય. વિકાર શેમાં આવે છે? તો વિકાર જે કંઈ આપણે જગતમાં જોઈએ છે એ બધું જ કેવું છે? વિકારી છે, કારણ કે પરિવર્તન છે, અને એટલા માટે એનો નાશ સંભવિત છે. પણ હુંનો નાશ સંભવિત નથી. પણ જો આ હુંને કર્તા માને તો કર્તા શેને આધારે છે? આ શરીરને આધારે. દ્રષ્ટિ ક્યાં છે? શરીર ઉપર છે. તો એ શરીર કેવું છે? વિકારી છે. શરીરનો નાશ તો છે જ. તો જ્યાં શરીર ઉપર દ્રષ્ટિ છે ત્યાં શું પોતે શું કહેવાનો છે? હું હણાવું છું, હું કોકને હણું છું. દ્રષ્ટિ શરીર પર હોય ત્યારે. પણ જેણે જાણેલું છે આત્મતત્વને, એ નથી હણતો કે નથી હણાતો, એ કાંઈ નથી કરતો કે નથી કરાવતો. બરોબર ને? એ કરતોય નથી અને કોઈ ક્રિયાનો વિષય પણ નથી બનતો. એટલે અવિક્રિયત્વાદ આત્મનઃ તથા ન હન્યતે આકાશવત અવિક્રિયત્વાદ એવ. બરોબર? પછી આગળનું છે વાક્ય, એને જરાક વાંચીએ. ઓકે રેખાબેન? અતઃ અનાત્મજ્ઞ વિષયઃ એવ ધર્માધર્માદિલક્ષણઃ સંસારઃ ન
ધર્માદિલક્ષણઃ સંસારઃ ન બ્રહ્મજ્ઞસ્ય 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 શ્રુતિ પ્રામાણ્યાત શ્રુતિ પ્રામાણ્યાત ન્યાયાચ ન્યાયાચ ધર્માદિ અનુપપત્તેઃ ધર્માદિ અનુપપત્તે ધર્માદિ અનુપપત્તેઃ ધર્માદિ અનુપપત્તેઃ એટલે એ માટે આ જે આત્મા જે છે નથી હણાતો નથી હણતો. એટલે શું કહે છે? અતઃ માટે અનાત્મજ્ઞ વિષય એવ. આ જે હણવું અને હણાવવું એ શેનો વિષય છે? અનાત્મજ્ઞનો વિષય છે. જે જાણતાઓ નથી એનો આ વિષય છે. જે આત્માને સ્વરૂપથી જાણતા નથી એનો આ વિષય છે. હવે અનાત્મજ્ઞ જે શબ્દ છે, આત્મજ્ઞ કોને કહેવાય? આત્માને જે જાણે છે એને આત્મજ્ઞ કહેવાય. અનાત્મજ્ઞ કોને કહેવાય? જે આત્માને નથી જાણતો એને. એટલે એનો અર્થ આપણે એવું ના કરાય કે અનાત્માને જે જાણે છે ને અનાત્મજ્ઞ કહેવાય. બરોબર? એટલે અહીંયા આ ખાસ ધ્યાન રાખવાનું. આત્માને જાણનારો આત્મજ્ઞ, તો અનાત્મજ્ઞને અનાત્મ છે એને જાણનારો અનાત્મજ્ઞ એવું ના કહેવાય. બરોબર? એટલે આત્માને જે જાણતો નથી એ આત્માનમ ન વિજાનાતિ સહ એને અનાત્મજ્ઞ કહેવાય. બરોબર? એટલે આવું જે છે આ જ્યારે જાણતો ના હોય વ્યક્તિ સંસ્કૃત, ત્યારે આવી રીતનું એનું એ વાક્ય બનાવી શકીએ. એટલે પુસ્તકને જાણનારો પુસ્તકજ્ઞ, વેદને જાણનારો વેદજ્ઞ, શાસ્ત્રને જાણનારો શાસ્ત્રજ્ઞ. એવી રીતે અનાત્મજ્ઞ એટલે અનાત્માને જાણનારો અનાત્મજ્ઞ. એવી રીતે થાય નહીં. આત્માને જે જાણતો નથી એને કહેવાય અનાત્મજ્ઞ. એટલે આ શબ્દ જ્યારે આવે ત્યારે આટલું જરાક ધ્યાન રાખવાનું. એટલે અનાત્મજ્ઞ વિષય અતઃ અનાત્મજ્ઞ વિષય એવ ધર્માદિલક્ષણ સંસાર. શું કહે છે? ધર્મ અધર્માદિ રૂપ જે સંસાર છે એ અનાત્મ, જે આત્માને નથી જાણતો એનો વિષય છે. જે આત્માને જાણે છે એને માટે એ કર્તા છે ખરો? આત્માને જાણે છે. કઈ રીતે જાણે છે? આત્મા અકર્તા. બરોબર ને? એટલે આત્માને જાણે છે. કઈ રીતે જાણે છે? અહમ અકર્તા. તો અહમ અકર્તા છે એવું જે જાણે છે. એક જ મિનિટ. હા, ઓકે. હવે ધર્માદિ લક્ષણ એટલે શું છે? ધર્મ અને અધર્મ. ધર્મ અને અધર્મ અહીંયા કોને દર્શાવે છે? પાપ અને પુણ્ય. પાપ અને પુણ્ય એટલે પાપ કરે છે, પુણ્ય કરે છે. કર્મ સાથે એ સંકળાયેલું છે. પાપ અને પુણ્ય. પાપ અને પુણ્ય શેની સાથે સંકળાયેલું છે? કર્મ સાથે સંકળાયેલું છે. એટલે જે પોતાને કરતા ગણે છે એ જ પાપ અને પુણ્યથી ગ્રસ્ત થવાનો છે. પાપ પુણ્ય કોને લાગવાના છે? જે પોતાને કરતા ગણે છે એને. પણ જેણે પોતાના અકર્તા સ્વરૂપને જાણેલું છે એને માટે પાપ પુણ્ય છે નહીં. અને પાપ પુણ્ય નથી
તો પાપ પુણ્ય રૂપ સંસાર પણ નથી ત્યાં. એટલા માટે અહીંયા કહે છે કે ધર્માધિ લક્ષણ સંસાર કોને માટે છે? અનાત્મજ્ઞ વિષય, જે આત્માને જાણતો નથી એને માટેનો આ વિષય છે. આ વિષય એટલે સબ્જેક્ટ. આ જે મેટર છે એ કોને માટે છે? સંસાર રૂપી જે આ બાબત છે કોને માટે છે? જે આત્માને જાણતો નથી એને માટે. ન બ્રહ્મજ્ઞસ્ય, પણ જે બ્રહ્મને જાણે છે, જે આત્માને જાણે છે. બ્રહ્મજ્ઞસ્ય એટલે શું છે? આત્મજ્ઞસ્ય અથવા તો બ્રહ્મજ્ઞસ્ય. તો જે જાણે છે. બ્રહ્મજ્ઞસ્ય કેમ કહ્યું હોય? કારણ કે પરિપૂર્ણ છું. બ્રહ્મ શબ્દ શું દર્શાવે છે? જે પરિપૂર્ણ છે. એટલે પરિપૂર્ણ આત્માને જે જાણતો નથી એને માટે જ આ ધર્માદિરૂપ સંસાર છે. પણ જે પરિપૂર્ણ એવા આત્માને જાણે છે એને માટે આ સંસાર નથી. આવી રીતે કહે છે. અને પછી કહે છે કે આવું તમે કેવી રીતે કહી શકો? તો કે શ્રુતિ કહે છે. આ વાત કોણ કહે છે? આ શ્રુતિ સ્વયં કહે છે. એટલે શ્રુતિ પ્રામાણ્યાત, શ્રુતિ પ્રમાણને આધારે, અને ન્યાયાચ, અને ન્યાયને આધારે. ન્યાય એટલે કે તર્ક, લોજિકલી વિચાર. લોજિકલી તમે જોવા જાઓ તો પણ શું છે? આત્મા નિત્ય છે, એ અકર્તા છે, એ પરિપૂર્ણ છે. એ જ વસ્તુ સિદ્ધ થાય છે તર્કને આધારે પણ. અને શ્રુતિ આપણને તર્ક દર્શાવતી હોય છે. આ જે શરીર છે તો શરીરને આધારે હું નિત્ય હોઈ શકે નહીં, પણ હું શરીર છું, હું શરીર હોઈ શકું નહીં. કારણ કે શરીર નથી ત્યારે પણ હું તો છું. એ શું કર્યું ત્યાં? એ તર્ક કર્યો. શરીર નથી ત્યારે પણ હું તો છું જ. આ તર્ક છે. અને એને આધારે આપણે એ વસ્તુ જાણીએ. શાસ્ત્ર શું દર્શાવે છે? કે આત્મા નિત્ય છે, પણ એ વસ્તુ મને ગ્રહણ ના થાય. અને એ વખતે શું કરે છે? લોજિકલી એ વસ્તુને આપણને જણાવે. એટલે શ્રુતિ પ્રામાણ્યાત અને ન્યાયાચ, ન્યાય વડે પણ આ જ વસ્તુ દર્શાવે છે. અને શું છે? ધર્માદિ અનુપપત્તિ હે. આ શ્રુતિ પ્રમાણ અને ન્યાય વડે શેનો નિશ્ચય કરવામાં આવે છે? આત્મા ધર્મ અધર્મથી યુક્ત નથી. ધર્માદિ અનુપપત્તિ હે. ધર્મ અને અધર્મ એ આત્મ સંદર્ભમાં પ્રાપ્ત થતું નથી. ધર્મ અધર્મ એનું સ્વરૂપ આત્મ સ્વરૂપ નથી. કોનું સ્વરૂપ છે? ધર્મ અધર્મ સંસારનું સ્વરૂપ છે. બરોબર ને? જે કર્તાનું સ્વરૂપ છે, કર્તાનું સ્વરૂપ છે. પણ હું કોણ છું? અકર્તા છું. એટલે આ પ્રમાણે અહીંયા દર્શાવ્યું છે. એટલે જે કર્તા જે છે આપણે જોઈએ કે કોણ કરે છે. જ્યારે પણ સત્યનો નિશ્ચય કરીએ ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની, સ્પષ્ટતા રાખવાની. એમાં જ્યારે કહીએ કે હું કરતો નથી, આત્મા કરતો નથી. આત્મા કરતો નથી એટલે કોણ નથી કરતું? હું કાંઈ કરતો નથી. હું કાંઈ કરતો નથી અને હું કાંઈ ભોગવતો પણ નથી. કારણ કે કોઈ ક્રિયાનો હું વિષય પણ નથી. એટલે હું નથી જ્યારે એવું કહીએ છીએ તો કોણ કરે છે? હું નથી કરતો તો કોણ કરે છે? તો કરે છે કોણ? કોઈક તો કરે, ક્રિયા તો થાય છે. હું નથી કરતો તો કોણ કરે છે? આપણે શું કહે? અહીંયા આવ્યું ને કે આત્મસ્થ શરીરસ્થ, જે શરીરમાં જેની દ્રષ્ટિ છે એ કહે છે હું કરું છું. તો હું કરું છું આ શરીરને આધારે એ કહે છે, પણ ખરેખર હું કરું છું? હું કરતો નથી. તો કોણ કરે છે? શરીર કરે છે. એટલે શરીર કરે છે તો શરીર એટલે શું કરે છે? શરીર એના પોતાના ક્ષેત્રમાં પ્રવૃત્ત થાય છે. ઇન્દ્રિયો એના પોતાના ક્ષેત્રમાં પ્રવૃત્ત થાય છે. મન જે છે એના પોતાના ક્ષેત્રમાં પ્રવૃત્ત થાય છે. કયું ક્ષેત્ર છે એમનું? એમનું ક્ષેત્ર છે આ જગત. એમનું ક્ષેત્ર કયું છે? આ જગત, બાહ્ય જગતના વિષયો. એટલે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ
એ હુંને ગ્રહણ કરી શકે નહીં, હુંને જાણી શકે નહીં. એ કોને જાણી શકે? આ બાહ્ય જગતમાં જે કંઈ છે એને એ જાણી શકે. એટલે કોણ કરે છે? કોણ કરે છે એટલા માટે કહેવામાં આવે, ભગવાને કહ્યું છે પ્રકૃતેઃ ક્રિયમાણાની ગુણૈઃ કર્માણિ સર્વશઃ. પ્રકૃતેઃ ક્રિયમાણાની, જે કંઈ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું છે એ એમના પોતાના વિષયોમાં પ્રવૃત્ત થાય છે. પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા ચક્ષુરેન્દ્રિય, એ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ રૂપરૂપી વિષય છે, એને શું કરે છે? ગ્રહણ કરે છે. એનો વ્યવહાર થાય છે. એનો વ્યવહાર થયો, એની નોંધ ક્યાં થઈ? વ્યવહારની નોંધ મનમાં થઈ. વૃત્તિ ઉત્પન્ન થઈ, એક વૃત્તિ ઉત્પન્ન થઈ. તે વૃત્તિ ઉત્પન્ન થઈ એ પણ કયું ક્ષેત્ર છે? એ ક્ષેત્ર પણ શું છે? અનાત્મ ક્ષેત્ર છે. એ પણ આ સંસારનું જ ક્ષેત્ર છે, એ પણ આ પ્રકૃતિનું જ ક્ષેત્ર છે. એટલે પ્રકૃતિ જ છે, એમાંથી જ આ મનની ઉત્પત્તિ થઈ છે અને એ ફરી પાછું એ ગ્રહણ કરે છે. કોને ગ્રહણ કરે છે? તો કે વિષયોને ગ્રહણ કરે છે અને વૃત્તિનું ભાન થાય. વૃત્તિનું એટલે કે વિષયનું ભાન થાય છે. જે કંઈ હોય બહાર વિષયનું, એનું ભાન થાય છે. ક્યાં થાય છે? મનમાં થાય છે. એટલે ઇન્દ્રિયો, મન અને એ ક્યાં છે? આ શરીરસ્થ છે. શેમાં છે? આ શરીરમાં છે. એટલે આ બધું જ જે છે એ કોને ગ્રહણ કરે છે? તો કે બાહ્ય વિષયોને જ ગ્રહણ કરી શકે છે. બરોબર ને? અને એને કારણે જ્યારે આત્મદ્રષ્ટિ જ્યારે એમાં હોય ત્યારે સંસાર છે. પણ હું કોણ છું? હું કરતો નથી. કોણ કરે છે? તો કે આ પ્રકૃતિમાંથી જન્મેલું જે છે એ કરે છે. પ્રકૃતેઃ ક્રિયમાણાની ગુણૈઃ કર્માણિ સર્વશઃ. જે કંઈ પ્રકૃતિમાંથી જન્મેલું છે એ પોતપોતાના ક્ષેત્રમાં પ્રવૃત્ત થાય છે. જેવી રીતે આપણે જોઈએ કે સૂર્ય હોય, સૂર્યોદય થાય છે, સૂર્યાસ્ત થાય છે, ફરી પાછો સૂર્યોદય થાય છે, સૂર્યાસ્ત થાય છે. તે પ્રક્રિયા કેવી છે? એ થયા જ કરે છે. એવી રીતે જ્યાં જ્યાં મારી ચક્ષુરેન્દ્રિય જાય ત્યાં રૂપ ગ્રહણ થાય છે. જ્યાં જ્યાં આ શ્રોત્રેન્દ્રિય જાય છે ત્યાં ત્યાં આ શબ્દ ગ્રહણ થાય છે. એમાં હું કરું છું ક્યાં આવે? એમાં હું કરું ક્યાં આવે? એ તો બધું થાય છે. આ છે ચક્ષુરેન્દ્રિય છે, રૂપ સામે છે એટલે દેખાવાનું છે. બરોબર ને? આપણે તો શું કરીએ છીએ? તો પંખો ઉપર ફરતો હોય અને એ કે હું ફરું છું. પંખો ઉપર ફરતો હોય અને એને અભિમાન, હું ફરું છું. હું ફરું છું એટલે આપણે એમાં જોઈ શકીએ કઈ રીતે ફરે છે. હું ફરું છું એટલે શું છે? ઇલેક્ટ્રિસિટી ના હોય તો કઈ રીતે ફરે? એ ના ફરી શકે. એટલે એ જ રીતે આપણે જોઈએ કે આજે હું જે છે, હું વગર આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એના ક્ષેત્રમાં પ્રવૃત્ત ના થઈ શકે. પણ છતાં પણ આ હું અને આ શરીરની સાથે પેલું જોડાઈ ગયું અને પછી કહે છે શું? હું કરું છું. પણ ખરેખર બધું શું છે? થાય છે. હુંની હાજરીમાં બધું થાય છે. હું ના હોઉં તો આ કંઈ થાય, ક્રિયાઓ થાય નહીં. નથી શરીરની ક્રિયાઓ, નથી ઇન્દ્રિયોની ક્રિયાઓ. એટલે અહીંયા એ વસ્તુ અહીંયા દર્શાવે છે. અને ભગવદ્ ગીતામાં ફરી પાછું કહ્યું હોય, યસ્ય નાહંકૃતો ભાવઃ બુદ્ધિ યસ્ય ન લિપ્યતે. યસ્ય નાહંકૃતો ભાવઃ, જેને અહંકૃત ભાવઃ નાસ્તિ, હું કરું છું એવો ભાવ નથી. બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે, જેની બુદ્ધિ આ રીતે લેપાયમાન નથી. હું કરું છું એવો ભાવ એને નથી. બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. ભગવાન કહે છે જેણે સ્વરૂપને જાણ્યું છે
હું કરતો નથી, એના શરીર થકી ઇન્દ્રિયો થકી ક્રિયા થાય છે અને ત્યારે ગમે તેટલું જઘન્ય કૃત્ય હોય, ન હંતી ન નિબધ્યતે હત્વા પીસ ઈમાન લોકાન, ત્યાં ભગવાન કહે છે કે આ બધાને મારી નાખે, ઈમાન લોકાન, આ બધા જ લોક જે છે, લોક એટલે શું છે, એની સામેનું જે કંઈ જગતમાં છે એ બધું, એ બધાનો નાશ કરી નાખે, અને છતાં પણ પોતે કોણ છે, અહમ અકર્તા, હું કાંઈ કરતો નથી અને હું બંધાતો પણ નથી. એટલે ભગવાન ત્યાં શું કહેવા માંગે છે, જે કરતો હોય એ જ બંધાય, જે કરે એ જ ભરે, જે કરે એ ભરે, એ જ ભોગવે, પણ જે કરતો જ નથી એણે ભોગવવાનું પણ નથી. એટલે આત્મ સ્વરૂપના સંદર્ભમાં આ વસ્તુની સ્પષ્ટતા હોવી જરૂરી છે. અહમ અકર્તા એ સ્વરૂપ છે, અને કર્તા કોણ છે, કર્તા કોણ છે, તો કે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ જગતના ક્ષેત્રમાં પ્રવૃત્ત થાય છે, જગતના વિષયોમાં પ્રવૃત્ત થાય છે. એવું નથી કહેતું આપણો આ હાથ જે છે, એવું નથી કહેતો હું કરું છું. હાથ કહે છે હું કરું છું, પગ કહે છે હું ચાલું છું, મન કહે છે હું વિચારું છું. કોણ કહે છે? વિચાર ક્યાં આવે છે? મનમાં જ આવે છે. હાથ જે છે, હાથ એ ગ્રહણ કરે છે, પગ એ ચાલે છે, પણ એ ચાલવાની ક્રિયા એની ક્રિયા છે, અને ચાલે છે, ક્રિયા કરે છે. પણ પેલો કહે છે હું કરું, હું નહીં કરું, કે હું નહીં કરું, તો નહીં કરું એ પણ કરતા છે કે નહીં? એ પણ કરતા છે. એટલે જે કરતા જે છે, કોણ કરતા? તો કરતા ક્યાં છે? કોણ કરતા? કરતા છે ખરો કોઈ જગ્યાએ? આંખ કહે છે હું જોઉં છું, કાન કહે છે હું સાંભળું છું, બધું થાય છે. કરતા કોણ છે? કરતા કોઈ છે નહીં. કરતા ક્યાંથી ઊભો થયો છે? અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયો છે. એટલે અનાત્મજ્ઞસ્ય, અનાત્માની સાથે જ્યારે પેલો હુંને જોડી દે છે ત્યારે એ પોતે કોણ ગણાય છે? કરતા ગણાય છે. અને કરતા થયો એટલે ભોગતા પણ એને થવું જ રહ્યું. એટલે કરતા અને ભોગતા આ રીતે ઉત્પન્ન થયા છે. પણ જ્યાં સ્વરૂપ દ્રષ્ટિ છે, સ્વરૂપને જાણે છે, ત્યાં હું નથી કરતા, નથી ભોગતા, નથી ક્રિયાનું સાધન. હું સાધન નથી. હું કોઈને માટે, કોકને માટે કરે તો એ સંપ્રદાન પણ નહીં, અપાદાન પણ નહીં, એ અધિકરણ, એ કાંઈ નથી. સર્વથી હું કેવો છું? સર્વથી પર છું. અન્ય હા, બરોબર. એટલે આ રીતે અહીંયા આત્મ સ્વરૂપને અહીંયા દર્શાવ્યું છે. ઓકે, હવે આપણે એનું એ જોઈએ સંસ્કૃતનું. એવમ ભૂતમ અપી આત્માનમ. ઓકે, મંત્રમાં જોયું નથી ને આપણે? હંતા ચેન મન્યતે. તો હંતા જે શબ્દ છે, મેં કહ્યું એ પ્રમાણે હન ધાતુ અને તૃચ પ્રત્યય હંતૃ, અને પ્રથમા વિભક્તિ એક વચનમાં થાય છે હંતા. હંતા ચેન મન્યતે. જુદું પાડીએ તો ચેત મન્યતે, તકાર આવે અને મન્યતે. હવે તકારનો નકાર થયો છે. કેમ થયો છે? હંતા ચેન મન્યતે. સૂત્ર છે યરોનું નાસિકે અનુનાસિક. બરોબર. પાછળ અનુનાસિક હોય તો આગળ યર જે છે એ પણ અનુનાસિક થઈ જાય. કયો અનુનાસિક થાય? જે વર્ગનો હોય જે વર્ગનો હોય એ વર્ગનો અનુનાસિક એ થઈ જાય. ચેત છે તો તકારનો ત વર્ગનો અનુનાસિક કયો થાય? ન થાય, નકાર થાય. એટલે અહીંયા નકાર અનુનાસિક થઈ જાય. ચેન મન્યતે. ચેત, ચેત એ શું છે? અવ્યય છે. મન્યતે, તો મન્યતે એ કર્મણી પ્રયોગ છે, આપણે જોયું હતું. મન ધાતુ છે, મન્યતે. હંતુમ, હંતુમમાં હન ધાતુ છે
અને તુમુન પ્રત્યય છે. હન ધાતુ અને તુમુન પ્રત્યય છે અને અવ્યય બને છે. હંતુમ. હતઃ. હતઃ જે છે એમાં હન ધાતુ અને કયો પ્રત્યય આવે? એક મિનિટ મગજમાં નીકળી ગયો તો સિવાયનો ત પ્રત્યય. પ્રત્યય. હા, કર્મણી ત પ્રત્યય. બરોબર. ત પ્રત્યય. એટલે આજે હતઃ હન ધાતુ અને ત પ્રત્યય છે. હતઃ. હવે એમાં હત અને પછી હતઃ કઈ વિભક્તિ થાય? કઈ વિભક્તિ થશે? હતઃ. હમ? એક જ મિનિટ. બોલો નવીનભાઈ, શું બોલો છો તમે? હા, પ્રથમા વિભક્તિ. પ્રથમા વિભક્તિ એક વચન. બરોબર. એટલે આ ત પ્રત્યય છે ઉમેરાય પછી પુલ્લિંગમાં હતઃ થાય, સ્ત્રીલિંગમાં હતા થાય, નપુંસકલિંગમાં થાય હતમ. બરોબર. ત પ્રત્યય જ્યારે ઉમેરાય ત્યારે આ ત્રણેય જે છે એ લિંગના રૂપ થાય છે. અહીંયા હતઃ છે. હતઃ છે એટલે પુલ્લિંગનું રૂપ છે. બરોબર. હતઃ ચેત, ફરી પાછું ચેન મન્યતે. તો ત્યાં કયું રૂપ એ કયું સૂત્ર આવ્યું? હતઃ ચેન મન્યતે. હતઃ ચેત. ઓકે. હતશ્ચેત જે છે એમાં શું થયું છે? હતશ્ચેત. હતઃ ચેત જુદું પાડીએ તો હતઃ ચેત થાય. વિસર્ગનો સકાર પછી સ્તોહોશ્ચુનાશ્ચુહુ. બરોબર. એટલે વિસર્ગનો સકાર થયો, સકાર પછી ચકાર આવ્યો, સકાર પછી ચકાર આવ્યો એટલે સકારનો શકાર થઈ ગયો. બરોબર. એટલે હતશ્ચેન. હવે ચેન મન્યતે, ચેત મન્યતે એને બદલે ચેન મન્યતે થયું છે. કયું સૂત્ર? હમણાં જ કહ્યું. યરુનાસિકે અનુનાસિકો વા જે છે 8-4-56 નંબરનું સૂત્ર છે લગભગ. એટલે હતઃ ચેન મન્યતે હતમ. હતમ જે છે એમાં કઈ વિભક્તિ છે? અરે સોરી, કયું છે? હતઃ એટલે કયો પ્રત્યય લાગ્યો છે? હતઃ કયું છે? અહીંયા હતમ છે. કયો પ્રત્યય છે? એ તો હમણાં તમે કીધું એ જ ને, ત પ્રત્યય. ત પ્રત્યય છે અને ત પ્રત્યય છે. અહીંયા કઈ વિભક્તિ છે? હતમ. દ્વિતીય એક વચન. દ્વિતીય વિભક્તિ એક વચન છે. એકમાં છે હતઃ, બીજું છે હતમ. હતઃ છે એ પ્રથમા વિભક્તિ કરતા, હું હણાયેલો. અને હતમ, હતમ જે છે બીજો કોક છે એને વિષય જે છે હતમ. બરાબર. એટલે હતઃ ચેન મન્યતે હતમ. જે હણાયેલો છે એ માને છે. શું માને છે? કે હું હણાયેલો છું. જે પોતે હતઃ મન્યતે, જે હણાયેલો છે એ માને છે. માને છે એ ક્રિયાપદ કોની સાથે જશે? હતઃ. જે હણાયો છે એ માને છે. શું માને છે? હું હણાયેલો છું. અહમ હતમ. અહમ હતમ નહીં, પણ હું જો છું. હું કોણ છું? હતમ. હું ક્રિયાનો વિષય છું. બરોબર. હતમ. પછી છે ઉભવ. તો ઉભ શબ્દ છે અને ઉભવ એ છે પ્રથમા વિભક્તિ દ્વિવચન. ઉભવ અને તૌ. તો તૌ એ પણ શું છે? દ્વિવચન જ. દ્વિવચન છે. દ્વિવચન છે કયા શબ્દનું છે? દ્વિવચન તદનું. તતનું. તૌતે. હા, સહ તૌતે એટલે તદનું. અને ન વિજાનીતઃ. તો ન એ અવ્યય છે. વિજાનીતઃ. હવે વિજાનીતઃ એમાં વિ ઉપસર્ગ છે અને જાનીતઃ. જાનીતઃ. ઓકે. ઉભૌ તૌ ન વિજાનીતઃ.
ન યમ હંતિ ન હન્યતે. વિજાનીતઃ જાણનારો, એટલે આમાં જે છે શત્રુ પ્રત્યય આવશે. વિજાનીત, વિજાનીત કે એટલે શત્રુ પ્રત્યય છે વિજાનીત. અને જે જ્ઞા ધાતુ છે, જ્ઞા ધાતુ અને એને સ્ના પ્રત્યય લાગે. નવમા ગણની છે, સ્ના પ્રત્યય લાગ્યો હોય અને શત્રુ છે એનો અત લાગે. એટલે પછી આ જે સ્ના છે નાનો પછી ની થઈ ગયો અને જ્ઞાનો જા થઈ ગયો. જ્ઞા જનુર જા ધાતુને આદેશ આપવામાં આવે. ધાતુ જે છે એનો આદેશ થાય. જ્યારે અર્ધ ધાતુ પ્રત્યય પાછળ હોય અથવા તો જે કહેવામાં આવે છે જ્ઞા જનુર્જા, કદાચ સાર્વધાતુક માટે છે જ્ઞા જનુર્જા, તો જા એનો આદેશ થાય છે ધાતુનો. સ્નાનો પછી નાનો ની થઈ ગયો અને પછી અત. બરાબર, એટલે આવી રીતે એનું ફોર્મ આપણે જોઈશું. પણ વિજાનીતઃ, વિ એટલે વિ ઉપસર્ગ છે વિશેષ રૂપે. વિજાનીતઃ વિશેષ રૂપે, જાનીતઃ જાણે છે, જાણનારો. વિજાનીતઃ પ્રથમા વિભક્તિ એક વચન, જાણનારો. જે જાણનારો છે કોણ? એટલે ન વિજાનીતઃ એટલે જાણનારો નથી. આ બંનેને જે જાણનારો નથી. અને શું જાણતો નથી? ન અયમ નાયમ. તો નાયમ, હવે વિજાનીતો અને નાયમ છે તો જુદું કરીએ તો વિજાનીતઃ અને ન થાય. તો વિજાનીતો કેમ થયું છે? વિજાનીતો કેમ થયું છે? એમાં ગુણ થયો છે. ગુણ થયો છે. ગુણ થતા પહેલા શું થયું છે? ગુણ થતા પેલા વિજાનીતઃ પેલો વિસર્ગનો સસજુ શરૂ થઈને પછી ન છે એટલે પેલો હસીચ સૂત્ર લાગે. હસી ચલે છે એ સૂત્ર લાગે અને શું થયું છે? ઉકાર થયો છે હસીચ થી અને આદગુણ. બરોબર, ઉકાર થયો. ઉકારનો પછી આદગુણથી ઓ થયો. એટલે વિજાનીતો પછી નાયમ. તો નાયમમાં કયા બે શબ્દ છે? ન અયમ. ન અયમ, નાયમ. નાયમ હંતી. હંતી છે એ કયું રૂપ છે? હન ધાતુ છે. હંતી. તો પેલું સપ્તમી એક વચન કે તો ક્રિયાપદ થાય? નાયમ હંતી, તો હંતી હણાતો નથી. ક્રિયાપદ થયું ને એટલે હંતી. તી તો હંતી. આનું જ પેલું જ આપણે લટ લખ્યું પરસ્મય પદનું ત્રીજું પુરુષ. શું પરસ્મય પદ તી ક્યાં આવે છે? હા, તો ક્યાં આવે છે? ત્રીજો પુરુષ એક વચન. બરોબર, તી ક્યાં આવે છે? ત્રીજો પુરુષ એક વચન. એવું બોલી પણ નવીનભાઈ નું બહુ માઇક ફાસ્ટ હતું ને એટલે ના સમજાય. હા, એટલે નવીનભાઈ ના માઇકમાં કેમ આવું થાય છે? અવાજ બહુ આવે છે. ખબર નહીં હવે. એટલે હંતી એ ત્રીજો પુરુષ એક વચન, પછી ન અવ્યય છે. હન્યતે, તો હન્યતે તે આવ્યો એટલે શું છે? આત્મનેપદ ત્રીજો પુરુષ આત્મનેપદ છે, ત્રીજો પુરુષ એક વચન. અને એમાં ય છે એટલે કર્મણી પ્રયોગ છે. ન હન્યતે. ઓકે, ભાષ્યમાં એવમ ભૂતમ અપી. તો એવમ અવ્યય છે. એવમ ભૂતમ એટલે આ પ્રકારે હોવા છતાં. એવમ ભૂતમ અપી, તો ભૂતમ અપી ત્યાં કઈ સંધિ છે? ભૂતમ અપીમાં નથી, કોઈ સંધિ નથી. અપી આત્માનમ, યણ સંધિ, ત્યાં યણ સંધિ છે. બરોબર, અપી આત્માનમ શરીર માત્ર આત્મદૃષ્ટિ એટલો શબ્દ છે. શરીર માત્ર આત્મદૃષ્ટિ. તો શરીર માત્ર
માત્રાત્મ, તો ત્યાં કઈ સંધિ છે? દીર્ઘ. દીર્ઘ સંધિ છે. આત્મદૃષ્ટિ, ત્યાં સંધિ છે? કોઈ સંધિ નથી. હવે શરીર માત્રમાં આત્મદ્રષ્ટિ જેની છે એવું થાય આપણે. જેની શરીરમાં જ આત્મદ્રષ્ટિ છે એ, એટલે જેની શરીરમાં જ આત્મદ્રષ્ટિ છે એ આપણે કહીએ જેની એ, એટલે કયો થાય? એ સમાસ, કર્મધારે. એને કહેવાય બહુવ્રીહી. બહુવ્રીહી. બરોબર, એને કહેવાય બહુવ્રીહી. કોઈક ત્રીજાને બતાવે. આત્માને નથી બતાવતા, દ્રષ્ટિને નથી બતાવતા, પણ કોઈક ત્રીજા જેની આવી દ્રષ્ટિ છે. બરોબર, એટલે શરીર માત્રમાં આત્મદ્રષ્ટિ. તો એમાં કઈ રીતે થશે? શરીર માત્રે આત્મદ્રષ્ટિ યસ્ય સહ. અને શરીર માત્ર જ્યારે એનો જ્યારે વિગ્રહ કરવામાં આવે તો માત્ર શબ્દ જ્યારે પાછળ હોય તો શરીરે એવ શું થાય? શરીરે એવ એવો વિગ્રહ થાય એનો. શરીરે એવ આત્મદૃષ્ટિ યસ્ય સહ, એને કહેવામાં આવે એ વ્યક્તિ. પ્રથમા વિભક્તિ છે ને, દ્રષ્ટિ પ્રથમા વિભક્તિ છે, એટલે જેની આવી દ્રષ્ટિ છે એ. અને દૃષ્ટિ શબ્દ જે છે, ઓકે, પહેલા શરીર માત્ર, તો શરીર એ શબ્દ, પછી માત્ર એ પ્રત્યય છે, માત્ર જ પ્રત્યય. બરાબર, માત્ર. અને આત્મદ્રષ્ટિ, તો આત્મદ્રષ્ટિમાં આત્મનઃ દૃષ્ટિ. બરાબર, એટલે આત્મનઃ દૃષ્ટિ એ કયો સમાસ થઈ શકે? આત્મનઃ દૃષ્ટિ. આત્મનઃ દૃષ્ટિ, ષષ્ઠી તત્પુરુષ. ષષ્ઠી તત્પુરુષ. અથવા તો આત્મા એવ દૃષ્ટિ, આત્મા એ જ દ્રષ્ટિ, તો કર્મધારય. તો કર્મધારય થાય. બરોબર, આત્મા જે છે એ જ દૃષ્ટિ છે. કારણ કે આત્મા અને દર્શન, દ્રષ્ટિ જે છે, જ્ઞાન, એ જુદું નથી, બંને એક જ છે. એટલે એ રીતે કર્મધારય પણ થઈ શકે. દૃષ્ટિ શબ્દ જે છે, દૃશ ધાતુ અને તીન પ્રત્યય, આગળ કકાર આવે. સ્ત્રીલિંગમાં તીન પ્રત્યય આવે છે. જેવી રીતે આ ત પ્રત્યય છે, એવી રીતે સ્ત્રીલિંગ શબ્દ બનાવવો હોય તો તીન પ્રત્યય આવે છે. કે એટલે દૃષ્ટિ. અને હંતા, હંતા આપણે જોયું, હંતા જે શું છે? હંતૃ શબ્દ છે, તૃચ્છ પ્રત્યય. અને હંતા પ્રથમા વિભક્તિ એક વચન થયું. ચેદ યદી, ચેદ યદી, ત્યાં કઈ સંધિ છે? સંધિ નથી. બરોબર, ચેદ યદી શરી, ઓકે, ચેદ યદી મન્યતે. મન્યતે શું છે? ક્રિયાપદ છે. ક્રિયાપદ છે, કયું છે? એક વચન. ત્રીજો પુરુષ એક વચન અને કર્મણી પ્રયોગ છે. કર્મણી પ્રયોગ. બરોબર. ચિંતયતી, ચિંતયતી એ કયું છે જગદીશભાઈ? ચિંતયતી ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ એક વચન. બરોબર. અને ચિંતયતી અહીંયા પણ ય છે, પણ અહીંયા જે ય જે છે એ કર્મણી પ્રયોગ નથી. કેમ? કર્મણી પ્રયોગ હોય ત્યાં હંમેશા આત્મનેપદ જ હોય. બરોબર, કર્મણી પ્રયોગ હોય ત્યાં આત્મનેપદ હોય. એટલે અહીંયા ય છે તો ક્યાંથી આવ્યો હોય? ક્યાં તો નીચ લાગીને આવ્યો હોય, અથવા તો ચોથા ગણની થતું હોય. બરોબર, બે પોસિબિલિટી છે. ક્યાં તો નીચ લાગીને આવ્યો હોય અથવા તો ચોથા ગણની ધાતુ હોય તો ત્યાં ય લાગ્યો હોય. એટલે ચિંતયતી હંતુમ. હંતુમ તો ત્યાં કયો પ્રત્યય છે? તુમુન પ્રત્યય છે. ચિંતયતી હંતુમ. હનિષ્યામી, હનિષ્યામી મધ્યમ પુરુષ એક વચન. ભવિષ્યકાળ, ભવિષ્યકાળ. સિયા આવ્યો એટલે ભવિષ્યકાળ. અને ભવિષ્યામી, હનિષ્યામી ક્યાં આવે? એ ઉત્તમ પુરુષમાં આવે.
એ ઉત્તમ પુરુષ એક વચનમાં આવે ઉત્તમ પુરુષ એક અને વચન, ભવિષ્ય બરોબર ને? પહેલો પુરુષ એક વચનમાં આવે. પહેલો પુરુષ એક વચન જે છે, હું હનિશ્યામી એટલે હું હણીશ. હનિશ્યામી એનમ. એનમ એ શું છે? એનમ એ અવ્યય છે. એ નમ તો આમ પેલું છે દ્વિતીય એક વચનનું રૂપ વિભક્તિ છે. એક વચન રૂપ છે. એક વચન રૂપ છે પણ પ્રાતિપદિક છે એતદ, હા એતદ. બરોબર? એતદ. પછી આગળ છે ઇતિ. ઇતિ એ શું છે? અવ્યય છે. યહ અપી અન્યઃ હતઃ. તો યહ એ કયું છે રૂપ? એ યદનું પ્રથમા એક વચન પુલ્લિંગનું. પુલ્લિંગનું રૂપ છે. યહ એ પ્રથમા વિભક્તિ. અપી અન્યઃ. તો અપી એ શું છે? અપી એ અવ્યય છે. અવ્યય છે. અન્યઃ. અન્યઃ. એ પણ અવ્યય જ હશે. અન્યઃ. અન્યઃ વિસર્ગ છે ને ત્યાં? અન્યઃ એ વિસર્ગ છે. વિસર્ગ ક્યાં જોયો તમે અવ્યયમાં? ના ના વિસર્ગ નથી. તો પછી કયું રૂપ હોય? અન્ય તેનું રૂપ છે અન્યનું. અન્ય શબ્દ અન્ય. અન્યઃ. હા, બરાબર. પ્રથમા એક વચન તો પ્રથમા વિભક્તિ એક વચન, બરોબર? હમ. એટલે હવે અહીંયા યોપ્યન્યો છે. તો યોપી તો ત્યાં શું થયું છે? જુદું કરીએ તો યહ અપી થાય. કયા સૂત્ર યહ. લાગે? યોપી. યોપી એટલે પેલું તો રેફ થયો. યહ અપી એટલે પેલું તો ઇંગ પદાંતાદ હતી અને પેલું આપણે જે સસચુ શરૂથી રુકાર ને રો રૂપલુતાથી ઉકાર અને આદગુણથી ઓ એક તો ઈ છે અને અપી અન્ય એટલે ત્યાં પેલું યણ સંધિ. બરોબર. યહ અપી અન્યઃ. બરોબર છે બધાને? હતઃ જે છે એમાં હન ધાતુ અને કયો પ્રત્યય છે? પ્રતિ ત પ્રત્યય છે. સોપી. ઓકે, સેમ સો સરસબેન, સહ અપી. રેખાબેન બોલો તમે. સોપી શું થયું છે? સસજુ રૂથી રેફ થયો ને રેફ નો હતો થી ઉકાર થયો ઉકાર થયો. અને પછી આ ગુણ આદ ગુણથી ઓ થયો. ઓ થયો. બરોબર. અને પછી ઇંગ પદાંતાત અતિ. ગતિ. હા, બરોબર? એનાથી સોપી. જુદા કરે તો સહ અપી. પછી ચેન મન્યતે. તો ચેન મન્યતે એમાં કયું સૂત્ર છે? ચેત અને મન્યતે. સરોજબેન, કયું સૂત્ર છે? તકારનો નકાર થઈ ગયો છે. ઓકે, બોલો બીજા કોઈ. યરોનું નાસિક કે અનુનાસિક. યરોનું નાસિકે અનુનાસિકું. વાહ, એ સૂત્રથી શું થાય છે? નકાર થઈ જાય છે. ઓકે, ચેન મન્યતે હતમ આત્માનમ. હતમ આત્માનમ. તો હતમ એ ફરી પાછું ત પ્રત્યય છે, બરોબર? અને આત્માનમ. આત્માનમ એ કઈ વિભક્તિ છે? એક વચન. દ્વિતીય વિભક્તિ એક વચન, બરોબર? આત્માનમ. અને હતોહમ. સરસબેન બોલો. હતોહમ કેવી રીતે આવ્યું? સકારનો રકાર થયો, હા, પછી અતોરૂપથી ઉકાર થયો, પછી આદગુણથી ગુણ થયો તો, બરોબર. અને પછી ટેંગ પદાંતથી વેરી ગુડ. ઓકે, એટલે હતોહમ. હતઃ અહમ ઇતિ ઉભવ ઇત્યુભવ શું છે? ઇત્યુભાવપી. તો ત્યાં ત્રણ શબ્દ છે. કયા ત્રણ શબ્દ છે? ઇતિ ઉભવ અપી. ઇતિ એક ઉભવ સંધિ અપી. છે અને એક એચો યવાયવ સંધિ છે. એટલે ઇતિ એ યણ સંધિ છે. ઇત્યુ, બરાબર ને? ઉભવ અને પછી અપી છે હા, ત્યાં એચો યવાયવ સંધિ ઇતિ છે. અને ઉભવ છે. ના, ઇતિ ઉભવ. ઉભાવપી છે. એમાં ઉભવ અને અપી
ત્યાં એચોય વાયવ, બરાબર. એમ જ બોલ. ભવ અપી એચોય વાયવ. તૌ એ શું છે? સહતૌ તે સહતૌ તે. તદ્નો. એટલે તૌ ન વિજાનીતઃ, જોયું આપણે વિજાનીતઃ. સ્વમ આત્માનમ, તો સ્વમ છે, સ્વમ એટલે પોતાને, તો સ્વ શબ્દ છે અને સ્વનું કયું રૂપ છે? દ્વિતીય એકવચન. દ્વિતીય વિભક્તિ એક વચન. સ્વમ આત્માનમ, આત્માનમ પણ દ્વિતીય વિભક્તિ એક વચન. યતઃ, યતઃ એ કયો શબ્દ છે? યત શબ્દને કયો પ્રત્યય લાગ્યો? તસિલ પ્રત્યય લાગ્યો છે. હા, યદને તસિલ. તસિલ યતને પ્રત્યય. તસિલ પ્રત્યય લાગ્યો છે અને યતઃ. હમ. યતઃ નાયમ, નાયમ એટલે કયા શબ્દ છે અહીંયા? ન અયમ. ન અયમ દીર્ઘ સંધિ. હંતિ ક્રિયાપદ છે. અવિક્રિયત્વાત, કઈ વિભક્તિ છે નવીનભાઈ? અવિક્રિયત્વાત, પંચમી વિભક્તિ એક વચન, બરોબર. અવિક્રિયત્વ પ્રાતિપદિક છે, અવિક્રિયત્વ અને અવિક્રિયત્વાત. ઓકે, જેમાં વિક્રિયા નથી તે, અને શું છે? એ આત્મા છે. એટલે નાસ્તિ વિક્રિયા યસ્મિન તત, યસ્મિન સહ, એ આત્મા. એટલે એનો વિગ્રહ આ રીતે થશે, આપણે જોઈશું એને. અવિક્રિયત્વાત આત્મનઃ, આત્મનઃ છઠ્ઠી વિભક્તિ છે. પછી આત્મનસ તથા, તો ત્યાં શું થયું છે? આત્મનસ તથા. વિસર્ગનું શું થયું? સકાર થયો છે. સકાર. કયા સૂત્રથી? પેલું વિસર્જનીય. વિસર્જનીયસ્ય સહ. ઓકે, એટલે આત્મનસ તથા ન હન્યતે. ન હન્યતે ને બદલે શું આપ્યું છે અહીંયા? ભૂલ થઈ છે અહીંયા. હન્યત છે એટલે હન્યત છે. કેમ હન્યત એ કરવાનું. હન્યત? કેમ એવું છે? એને ભૂલ કહેવાય નહીં. પાછળ શું છે? આકાશ. પાછળ શું છે? વર્ડ કયો છે પાછળ? આકાશ છે. હવે જુદું પાડીએ તો હન્યતે થાય. બરાબર. હન્યતે અને પછી આકાશે, એમાં આકાશ. તો એ અને આ કઈ સંધિ થાય? એ અને આ વૃદ્ધિ ના વૃદ્ધિ રેચી ની ઓલા અયાવત થઈ. અયાવ સંધિ થાય. એચોય વાયવ, બરોબર. એટલે શું થશે? શું થશે અહીંયા? હન્યતે. એમાં તકાર પછી એનો શું થશે? અઈ થશે. અય થશે. અને એમાં યકાર જે છે એ લોપ શાકલ્યથી લોપ થયો છે. લોપ થયો, બરોબર. એટલે હન્યત આકાશવત, બરોબર. આ રીતની સંધિ છે. આકાશવત વિક્રિયત્વાદ એવ, અવિક્રિયત્વાદ, બરોબર. વિક્રિયત્વાદ ને અવિક્રિયત્વાદ પંચમી વિભક્તિ એવ. એવ એ શું છે? અવ્યય છે. ઓકે, વિશેષ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.